સાહેબ તમે છો હજી સુધી એકે મત નહીં પડે મતદાન હજી એકે બરોબર સાહેબને બોલાય લઈ જાવ આ બધી મતપેટીઓ, અમારે મત નથી આપવો. જો તમે અમારી દીકરીઓનું સન્માન નથી જાળવી શકતા તો તમે અમારા મતને લાયક નથી. આ કેવું છે બાજીપુરા ગામના લોકોનું અને શા માટે આ લોકો એવું કહી રહ્યા છે તેની વાત જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન છે અને સતત નિર્ભય ન્યૂઝ પર આપ સૌ અપડેટ જોઈ રહ્યા છો, પરંતુ તેની વચ્ચે એક મહત્વના સમાચાર તરફ આપનું ધ્યાન દોરવું છે. સુરતની અલથાણની એ ઘટના કે જ્યાં પાટીદાર દીકરીની છેડતી થઈ હતી અને દીકરીની લાજ ઉપર આવી જતા પાટીદારો જે રીતે વિફર્યા હતા, જે રીતે આખા પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું હતું, જે રીતે આખો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને લોકોનો પ્રચંડ આક્રોશ જે રીતે સામે આવ્યો હતો, એ ઘટનાની આપણને સૌને જાણ છે. અને જ્યારે આજે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બાજીપુરા ગામ કે જે મહેસાણાના વિસનગરમાં આવેલું છે, ગામ લોકો એવું કહી રહ્યા છે કે અમારી દીકરીની સુરક્ષા સાથે સમજૂતી થઈ છે, અમારી દીકરીનું જો સન્માન નથી જળવાતું તો અમારે કોઈ જ નેતા, કોઈ જ પક્ષની જરૂર નથી. તમામ જે અધિકારીઓ જે છે, ચૂંટણીના અધિકારીઓ, તેમને અમારે એવું કહેવું છે કે લઈ જાઓ તમારી આ મતપેટીઓ, અમારે કોઈને મત નથી આપવો. ત્યારે આ ઘટના બાબતે આખરે ગ્રામજનોનો શા માટે આક્રોશ છે, શા માટે તેઓ રોષે ભરાયા છે, સુરતની આ ઘટના સાથે બાજીપુરા ગામનું શું કનેક્શન છે, તમામ વિગતો જાણીશું. પરંતુ પહેલા જોઈ લઈએ ગ્રામજનો શું કહી રહ્યા છે. ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ એક જ છે કે અમારા જે બાજીપુરાની યુવતીને જે અધર્મીએ ત્યાં છેડતી કરી હતી એના બાબતે ત્યાં પોલીસ સ્ટેશને આપણા જે બધા સમાજના ત્યાં બધા હાજર રહ્યા હતા. એટલા માટે કે ભાઈ ત્યાં સુરતમાં અલથાણમાં કે એટલા માટે કે ભાઈ આપણે ત્યાં આ છોકરીના પરિવારને અને વિધર્મીને ફટાફટ એનું જે એને કૃત્ય કર્યું હોય એને સજા થાય એટલા માટે ભેગા ત્યાં એકઠા થયેલા. કોઈ એવું નહોતું કે ભાઈ પર્સનલી બોલાવીને ત્યાં ભેગા કર્યા હતા, જાતે સ્વયંભૂત ત્યાં ઊભા થયેલા છે, બધા ભેગા થયેલા હતા, બરાબર. એટલા માટે અને બીજું કે ત્યાં એનો ફટાફટ એને છે ને ત્યાં એને જે સપોર્ટ મળે પરિવારને, દીકરીને, બરાબર, એને મળે એના માટે ભેગા થતા. અને પછી જે થોડુંક જે અમારો મેઇન મુદ્દો એવો છે કે અહીંયા જે હાલ એમને ત્યાં એમને જે લાઠીચાર્જ કરે છે ને એ જ મેઇન મુદ્દો અમારો છે કે એ જે વ્યક્તિ કંઈક કહેતા હતા, બોલતા હતા કે ભાઈ તમે બેન દીકરીઓ બહાર નીકળી જાઓ, બરાબર છે, અને પછી નગર પછી કે તમને જોવા જેવી થશે, તો પછી અમારા અહીંયા તો અમારી બેન દીકરી ત્યાં સેફ કેવી રીતના? ચલો એ અહીંયા બાજીપુરામાં અધર કોઈ બી સમાજની દીકરી કેવી રીતના સેફ થશે? બરાબર. એ જ એમ કહેતા હોય કે ભાઈ બેન દીકરીઓ બહાર નીકળી જાઓ અને લાઠીચાર્જ કરવાનું ચાલુ કરે છે, તેનો મતલબ શું થયો? એ કોઈ પાટીદાર સમાજ હતો ત્યાં એકલું? બધા દરેક સમાજ હતા, બરાબર. આખો હિન્દુ સમાજ ત્યાં હતો. તો કાલે કોઈ છોકરીનો બીજો અસર થશે તો હવે કોણ ઉભું રહેશે ત્યાં? અમારી માગણી એક જ, બસ જેને આ જે કહી છે લાઠીચાર્જ કર્યો એનો વાંધો સસ્પેન્ડ કરો, કાયમ માટે ડિસમિસ કરી નાખો, સસ્પેન્ડ બી નહીં, ડિસમિસ કરો, બરાબર. એટલો જ અમારો, બીજો કોઈ બહિષ્કાર નથી. આપણા ગામના કેટલા મત છે અહીંયા? 500 કેટલો છે? 568 મત છે અહીંયા. કઈ બેઠક આવે છે? ભાજપ, કોંગ્રેસ. અત્યાર સુધી સવારથી અત્યાર સુધીમાં કોઈ પણ મતદાન થયું છે ખરી? આખા ગામ સમક્ષ અમે અહીંયા ના પાડી છે ભાઈ આપણે નથી કરવું, એમ બહિષ્કાર કરેલું છે ગામ સમક્ષ. નહીં થાય એટલા માટે કે ત્યાં અમારા પાટીદારો ત્યાં ફોટો કે સમાજ ત્યાં છે પાટીદાર અમારા ગામના, તો એ ત્યાં જે લાઠીચાર્જ ખાતા હોય તો અમે અહીંયા કોઈ મતલબ ખરો? અમારા ગામની દીકરી ત્યાં રહે છે તો મતલબ તમારા ગામની જ ને. તો એટલા માટે મારી પોતાની મારા નાના ભાઈની દીકરી છે, બરાબર. કાલ ઉઠીને બીજા કોઈ નહીં આવે, તો બસ એ જ કારણે અમે આ સમય હવે ત્યાં એને લાઠી ખાધેલી છે. અમારી બેન દીકરીઓ ત્યાં લાઠી ખાધી તો સુરક્ષિત કોણ? અમારી બેન સપોર્ટ આલવા કોઈ આવે છે અને પછી લાઠી ખાય એ ના ચાલે. આજે ચલો આવે જ ના સપોર્ટ આલવા. આજે એને કદાચ આપણે છે ને કે ચલો એ આપણે કશું નથી હોય, લાઠીચાર્જ ના થાય શાંતિથી પૂર્ણ કરવાનું હતું, બરાબર. તમારો કોઈ પ્રોબ્લેમ નતો. તો હવે લાઠીચાર્જ કર્યો, આવું કોઈ દિવસે કોઈ પરિવારની દીકરીને ત્યાં બન્યું, કોઈ દીકરીને ત્યાં બન્યું, અને કદાચ તમારે હવે કોઈ કોણ ઉભું રહેશે ત્યાં માર ખાવા માટે? કોઈ જાય ત્યાં? અને દરેક વખતે અમારો પાટીદાર સમાજનું હોય, 2015માં હતું એ વખતે અમારો હક લેવા ગયેલા, મારા હક લેવા ગયેલા એ વખતે બી અમને કઈ માર ખાવું પડે મારે જે તે જગ્યાએ. અને આ વખતે તો ન્યાય લેવા માટે કહેતા, ન્યાય લેવા તો ધોકા ખાવાના. અને અધર સમાજ વાળા રેલી કાઢે છે તો કોઈ જગ્યાએ આપણે કોઈ બાતતું નથી, કોઈ જગ્યાએ લાઠીચાર્જ કર્યો તમને બતાવો પણ કે તમે આ સમાજના આને લાઠીચાર્જ કર્યો તો પાટીદાર ઉપર જ કેમ?
ચૂંટણી નામ છે તમારું? પટેલ સંદીપકુમાર દશરથભાઈ. હજી શું કહેશો, ચૂંટણી બહિષ્કાર કરવામાં આવે છે તેને લીધે? ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ છે અમારા ગામની દીકરી તેને સુરતમાં જે છેડતી કરવામાં આવે વિધર્મી દ્વારા, એના થ્રુ એને સજા થાય એના માટે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ને એમાં ફરિયાદ કરવા માટે ગયેલા બધા હિન્દુ બધા યુવાના ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. એ લાઠીચાર્જ કરવાના વિરોધમાં અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીનો. એ અમે ગામવાળા બધા સમસ્ત ગામ ભેગું થઈને આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. તો આ બાજીપુરા ગામ એ ગામ છે કે જ્યાં આ પીડિત યુવતી જે છે તેના પરિવારજનો આ ગામ સાથે સંકળાયેલા છે અને તેના કારણે જ આખું ગામ બાજીપુરા કે જેની વસ્તી જે છે એ વસ્તીમાં તો ઓછું છે, પરંતુ આ ગામના જે સમાજ છે, પાટીદાર સમાજ ખાસ કરીને, તેની એકતા આપ જુઓ કે તમામ જે લોકો જે છે તે સંગઠિત થઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ગામના અંદાજે 500 થી 600 મત છે, પરંતુ તેમ છતાં આ ગામના લોકો કહી રહ્યા છે કે અમારે કોઈ પણ નેતા કે કોઈ પણ પક્ષની અમારા ગામમાં જરૂર નથી. અમારા સમાજની મહિલાઓની સુરક્ષાને જો પ્રાથમિકતા નથી આપવામાં આવી રહી, જો અમારી મહિલાઓને જો સેફ નથી, જો અમારી મહિલાઓ, અમારા સમાજની જે દીકરીઓ, અમારા ગામની દીકરીઓ એ અમારા વતનથી ક્યાંય પણ જાય છે ગુજરાતના કોઈ પણ શહેરમાં, અને જો તેની સુરક્ષા જોખમાય છે, તો પછી એ પક્ષ સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવજો. અને આવા પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.